રામ રામ દૈરાનજી દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો કેમ છે નૈરો બધી મજામાં? તો ભાઈ સવારમાં આને લઈને જવાની હતી આપણે સુપરે સાંજે ભરી રાખી દીધી હતી માંડવીની. આપણે માણાવતરી યાર્ડમાં જવાનું છે અને આની આગળના તોડાવી નહીં કે સવારમાં ઉપડી ના એને ઉપડી તો થાય તો જો કે બે ત્રણ સ્લેપ માર્યા હતા પણ પાછી કંઈક એક બે ગુણ્યું નાખવી દીધી પાછી બંધ કરી પાછો સ્લેપ માર્યો તો પાછી ન ઉપડી. હવે પડતર પડી રહી છે એટલે થોડીક કાશ તો કરાવે પણ ટ્રેક્ટરમાં બાંધીને ઉપાડી ને બધું તમે જોજો આગળ વ્લોગમાં. પછી જવાનું હોય માણાવદર આપણે માંડવી નાખવા. બાંધે હે જેમ બાંધવું હોય એમ હાલ બાંધે ને ઉપાડ લઈ. હાલો બાંધ જુઓ ભાઈ લોચા મારે ટ્રેક્ટરના ઉકમાં આવવા દે. બસ 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 ઉકમાં આવવા દેજો ઈઠે લગન. હા હા હેઠે ઉઠી કઈ છે હતાણ કઈ જવા દે આગળ આગળ જવા દે. જો જઈ રેડી બોલમાં આવી ગયો. હાલ સાઈડ ને અહીંયા જરાક જો હે કઈ જાજુ નહીં જોઈ. હતાણમાં તોડાયું હાલાન ચાલુ કરી લઈને પછી વાત થઈ ગઈ ચાલુ ભાઈ. માંડી ભરેલી હાલે નાડું લઈને જવા જ જાય. હાલ હું આવું છું વાહ હાલ જાને તો હાલ એટલી ભરેલ છે માંડવી ના દાવા જ જાવ ટ્રેક્ટર લઈ. એટલે હું મારો વારો આવી ગયો કાંઈ કાં જવાનું. કાઢી લીધી ભાઈ બારોબાર. હમણાં પડતર પડી રહી છે ને બહુ એટલે કે એની બેટરી ઉતરી જાય છે. એમ તો સાંજે બે ત્રણ વાર સ્લેપ માર્યા ઉપડી ગઈ હતી. અટાણ મગજની કેવર આવી જરાક. આગળ જાય છે ટ્રેક્ટર એ વાડીએ મૂકી દે. બોલેરો એમણે પડ્યો વળી આને ભરી અમે આજે આ કેદીની પડી છે તો આને હાકી આજ જાવું તો આપણે માણાવદર થઈ ગઈ જાદુ જવું નથી. હમણાં મયુરભાઈ જાય છે ટ્રેક્ટર લઈને. માંડવીનો કાંઈ એટલો વજન થાય નહીં એટલે કાંઈ ઉપાધિ ન હોય. નકર તો બોલેરો ભલે એ એમણે પડી હાવ કરી. હાલો મૂકી દઈએ અહીંયા ના આપણો બોલેરોમાં પડ્યો. હા પડ્યો એમણે ખાલી ખાલી. હાલો ભાઈ નીકળી ગયા ત્યાં ઉડી ગયા આપણે હારે. ઓલા કરતા હાંકવાની મજા આવે. આ હાથ ન મુકાય આ તો રેડી મૂકી દો ને. આને હમણાં કમ્પ્લીટ કરાવી નાખવી છે. આવી ગઈ યાદ અહીંથી લેવાની છે અંદર આપણે.
હાલો ભાઈ પૂગી ગયા હતા યાડે. હવે કઈ વારો આવે છે. એક ટ્રેક્ટર તો આપણું લાઈનમાં પડ્યું હતું. આ બધાના વારા આવી ગયા છે. આપણું ટ્રેક્ટર ક્યાં પડ્યું છે ફોન કરું છું. અહીંયા લાઈન છે લાગત. કઈ બાજુ જવાનું હોય ફોન કરી લઉં. સામે કપાવાળા હાલો ભાઈ તોરાઈ ગઈ, ખાલી થઈ ગઈ આપણી ગાડી. થોડીક બીણું વધી છે 6-7, બાકી બધી વહી ગઈ ખાતામાં. હજી પાછું ટ્રેક્ટર લેવા આવવાનું છે. આને પેલા ગામમાં મૂકી આવીએ, પછી પાછા એક જણો તેડી જાય, પછી પાછું આઈસર લઈને જવાનું છે. હાલો ભાઈ પૂગી ગયા ગામમાં, મૂકી દઈ ઘરે. પછી આવી રિવર્સ મારીને મૂકી દઈ. સીધે મોરે નથી જવા દેવી. વાહ ઓલી ગાડી ખેવા જ આવી જાય. સીધે સીધી જ મૂકી દઈ વારીને. હવે પછી કંઈક ચાલુ કરી લઉં પાછી હાઈ જાય. હાલો ભાઈ ત્યાંથી તો અવતર્યા હતા. ત્યાં થોડુંક લખવાનું બાકી હતું, તો ઓલું લખવું પડે શીખ્યું ને બધું. ત્યાં તો એ ટ્રેક્ટર વાળો ભાઈ આવી ગયો હતો. પછી ટ્રેક્ટર લઈને અવતર્યો હતો. પછી આપણે અવતર્યા હતા 2 વ્હીલ લઈને. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે જઈએ છીએ માણાવદર. હું મયુર ગયો છે ભેહું પાવા. હમણાં આવે પછી નીકળીએ માણાવદર. એને કંઈક થોડુંક કામ છે તે પતાવી આવીએ. ઓલી ગાડી ગઈ છે માણાવદર બોલેરો. ઓલી તો ઘરે જ પડી છે. તો જઈએ માણાવદર, એનું કામ છે પેલા પતાવી આવીએ. હા ભાઈ ગાડી આવી ગઈ માણાવદરથી બોલેરો. અને ઓઈલો ગયો છે ભેહું પાવા છોડે. ગાડી અહીંયા પડી આપણે 2 વ્હીલ. આવા દો, આવા દો, આવા દો, આવા દો, આવા દો, જવા દો, જવા દો, જવા દો, આવા દો. સાદું સ્ટેરિંગ છે ને પરબારી વરે ની આગળ પાછળ કરવી જ પડે એમ. હાલો ભાઈ માણાવદરથી અવતર્યા અને બધી બાંધીએ છીએ. એક એક આવે છે, મહિલો છોડે છે. હું માનતો જાઉં છું. હેજી આમ 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 હું નીકળી જાઉં. હાલો તો ભાઈ આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.